નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ગુજરાતનો ઇતિહાસ પાઠ નંબર 13 જોઈશું. રોજની જેમ આપણે 25 પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. 276 નંબરનો ક્વેશ્ચન. ઈસવીસન 1423માં અહેમદ શાહે કયા શહેરમાં જામા મસ્જિદ બંધાવી હતી? તો ઈસવીસન 1423માં અહેમદ શાહે અમદાવાદ ખાતે જામા મસ્જિદ બંધાવી હતી. દેવગીરીમાં કોનું શાસન હતું? તો દેવગીરીમાં યાદવોનું શાસન હતું, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે? તો રાણીની વાવ કેટલા માળની છે? તો 278 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 7 માળની. દાંડી કૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. ગુજરાતના 16મા મુખ્યમંત્રી કોણ છે? તો ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. આ પ્રશ્ન આ રીતે પૂછ્યો હોત કે ગુજરાતના તાજેતરના મુખ્યમંત્રી કોણ છે, તો દરેક મિત્રોને ખ્યાલ આવી જાય કે ભાઈ વિજયભાઈ રૂપાણી. પણ 16મા મુખ્યમંત્રી એટલે થોડું કન્ફ્યુઝન થાય. તો ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો ખેડા સત્યાગ્રહ 1918માં થયો હતો, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભગવદ ગોમંડળની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? કયા રાજ્યના રાજવી હતા? ગોંડલના, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. તો આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ ચાંગદેવ હતું, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? તો સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, વલભી. વાટા પદ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી? તો વાટા પદ્ધતિ સુલતાન અહેમદ શાહ પહેલો, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિખ્યાત કયા રાજાનો અમાત્ય હતો? સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? તો 286 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, રુદ્રદામા. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેને વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો? તો જ્યારે ગુજરાત પર વિજય મેળવ્યો તો અકબરે સૌપ્રથમ વહીવટ માટે મિર્ઝા અઝીઝ કોકાને મૂકવામાં આવ્યો હતો, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી? તો ગુજરાત રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણી 1962માં યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? તો ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો છે. દરેક મિત્રોને ખ્યાલ જ હશે. સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. તો સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ ઉછંગરાય ઢેબર. સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો શામળદાસ કોલેજની સ્થાપના 291 નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે, મહારાજા તખતસિંહજી દ્વારા કરવામાં આવી હતી. 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે, અનસુયાબેન. કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે? તો કયા શહેર પાસે? જુનાગઢ પાસે અશોકનો શિલાલેખ આવેલ છે, એટલે કે 293 નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવે છે? તો ગુજરાતનો ઇતિહાસ એદલજી ડોસાભાઈ દ્વારા સૌપ્રથમ લખવામાં આવે છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ભગવદ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડી છે? તો ભગવદ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડી છે? 295 નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે, 9 ભાગમાં. અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ નીચેનામાંથી કોને મળ્યું છે? તો અમીર નગરીના ગરીબ
ફકીરનું બિરુદ ઇન્દુલાલ યાજ્ઞિકને મળ્યું છે? એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, જુનાગઢ. ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા? તો ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ ગાંધીજી હતા. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો? તો ખેડાનો સત્યાગ્રહ શા કારણે કરવામાં આવ્યો હતો? તો મહેસૂલ માફ કરવા માટે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભરૂચનું પ્રાચીન નામ શું હતું? તો ભરૂચનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો મિત્રો આ હતા આપણા આજના 25 ક્વેશ્ચન. આ 25 ક્વેશ્ચનમાંથી કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.